સૌથી અઘરી પ્રોસેસ ઓલા ખીચીની ચીકી નહીં, આમાં હલાવવાની મસલ બની જાય એટલામાં. ચાલો આજે પાપડની પ્રોસેસ ચાલુ કરી છે ને એ આવા ઝાકળમાં અત્યારે ધીમે ધીમે ઝાકળ આવી રહ્યો છે. देखते हैं अभी झाकल क्या करता है, ये पापड़ में नड़ता है कि नहीं नड़ता. नड़ता है फिर भी आपने साहस कर लिया है बनाने का. पापड़ गीले रहेंगे, सूखेंगे देर तक. देर में गीले रहेंगे, કેટલા દી આવું રહે. ये बात तो बराबर, वो तो सही है. आपकी जिद के सामने जाकर का भी नहीं चलता. मोटी जगह से आई मां बीजे माड़े त्रीजे माड़े ढगलो करता जाऊं. हाँ बराबर है, सही बात. ठीक है, घटे तो फूक मारने के लिए बिठा देना हमको, तो फूक मारते रहेंगे. हाँ फूक मारेंगे सब बच्चे, और जो नवरे लोग होंगे ना वो फूक मारते रहेंगे तो सूख जाएंगे. कैसी है खारी मोरी? मोरी ही होगी, खारी तो नहीं होगी. चख के बताओ माप की है या ચોખા જજા નહીં ખાતા વખતે? ના ના ના, નહીં ખાતા. અરે બે હરખું જ છે. ઓલ વખતે હતું એમ જ. જાજુ દેખાય. इस तरह से ऐसे चमचे में भर के ये पूरा भर दिया है. મોરી થઈ ગઈ. वो मोरी होगी, मुझे पता ही होता है. हमारा नमक ही ऐसा है ना, कोई भी चीज में मोरा ही लगता है, દેશી છે. तो भी मोरा होता है. બોલે मीठे में हाथ कम पड़ता है, बाकी चीज़ों में ज़्यादा पड़ता है, इस वजह से मोरा हो जाता है. चलो जबले में खींची रेडी हो गई है, थोड़ी बहुत हो रही है. भड़का भी चालू है, यहाँ पर तापड़ा करना हो तो बैठ सकते हो. दायो चश्मा પહેરીને કામ કરે જો, તપેલી પહેરીને. આ તારા ચશ્મા તો પહેર, કોથરી લઈને શું કરવું જ તારે? હમણાં ફૂલાઈ કે ચડ્યો તો હે, એમાં શું કરવું છે? ચશ્મા પહેરીને કામ કરતો તો, હવે આ તપેલી લઈને એમાં ABCD નાખીને રમવું છું. વાહ ભાઈ વાહ. જો આ બાળક જો ચશ્મા પહેરીને કામ કરે છે. આવડી આ એની ABCDની કોથળી છે, એ આ તપેલીમાં નાખી છે ને, અને ચશ્મા પહેરીને કામ કરે છે. શું બચવું છે પણ? બતાવો. શું બતાવો મને. જોઈ લે ફ્રન્ટ કેમેરામાં જોયું, દેખાણું, જોઈ લીધું. હા એક્શન જોવો એની, કાર્ટૂન જોઈ જોઈને ઓલો ડાગલાની કરતા હોય ને એવી રીતે વિચારવાની એક્શન કરે. નાવા માટે અત્યારે વેઇટિંગમાં ઊભો છે, એની બેન ગઈ છે નાવા, એના પછી એનો હારો છે. શું કરેશ? ઈ નથી લેવાનું બટા, ઈ એમાં દવા છે, ઈ અડવાનું નહીં. દવા લેતો તો ના ઈ નહીં લેવાનું, હાથ બગડી જાય, ઉલટી થાય. હા બસ તો હું કરતો તો? ઈ દવા છે. હા લાઈ હું મૂક દઉં. દોઢો ભાઈ રે, પણ ત્યાં નીચે વયું જાય, દાદા ખીજા હે. લાઈ મને દઈ દે. જો ઓલો બોલ વહી ગયો પાછળ. તું દોઢો થામાં રેવા દે ભાઈ સાહેબ, અને ઓલા રૂમમાં જ મૂકી આવવું પડશે. હક નહીં કર તું. ક્યાં મૂકી આવું? ક્યાં મૂકી આવું? આ ઓલામાં, ઓલા રૂમમાં. જો વેદુ એ નહીં લીધું. જા 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 જા. શું જોઈ છે? ચાલો સારી એવી ઠંડી પડી ગઈ છે, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આજે છે ક્રિસમસ, એટલે ખ્રિસ્તી લોકો એનું સેલિબ્રેશન કરે, પણ આપણા ઘણા હિન્દુઓ એવું માને કે ક્રિસમસ હોય એટલે આપણે ક્રિસમસનું સેલિબ્રેશન ન કરતા તુલસીમાનું સેલિબ્રેશન, મતલબ કે તુલસીમાની પૂજા ને આરતી ને એવું બધું કરવું જોઈએ. પણ જો કે આપણે ક્રિસમસનું સેલિબ્રેશન કરતા જ ન હોય તો પછી આ કરવાની ક્યાં જરૂર છે? ને આપણા તુલસીમાં જે છે એ તો ક્રિસમસ કે એ બધું જે હોય એની સંસ્કૃતિ એને ખબર, પણ એનું આપણા હિન્દુ શાસ્ત્રમાં સનાતનમાં એમાં બધામાં બહુ ઊંચું મહત્ત્વ છે. તો કરવું જ હોય તો આપણે એમને ગમે ત્યારે 11 છે કે એવા દિવસે કે બધે દિવસોમાં પણ આપણે તુલસીમાનું પૂજન એવું બધું કરી શકીએ. અને આપણા વડવાઓ તો પહેલાં એ કરતા જ આવું બધું. એના કરતાં તુલસીમાની મહત્ત્વ છે ને એ ક્રિસમસ ટ્રીથી તો લગભગ ક્યાંય ઊંચું છે. એટલે એવી કમ્પેરિઝન કંઈ કરવાની ન હોય.
તમારે કરવું જ હોય તો કરી શકો છો. બાકી આપણે તો આમે ઓલું ન કરતા હોય, આપણે ક્યાં એ ઉગાડતા હોય. ચાલો લાંબુ હોય ડિસ્કશન નહીં આપવું, પણ કહેવાનો મારો તાત્પર્ય કદાચ તમે સમજી ગયા હોય. અને આ બાળક ઉઠી ગયો છે એ તો તમે જોઈ લીધું ક્યારનું. જો આજે આને વહેલા ઉઠાડી દીધા હે તો આવી રીતે ટાઈમ વેસ્ટ કરે ને મોડું કરે, પણ સારો ટાઈમે તૈયાર થાય જ નહીં છોકરાઓ. આપણને એમ થાય કે આને વહેલા ઉઠાડી દે, તો વહેલા ઉઠાડીને ખવડાવી પીવડાવી નવરા કરી દે ને તો અહીંયા આવીને રમવા પણ મંડે ટાઈડના, પણ નાવા ધોવાનું આવે નહીં. ચાલો તો આગળ વધશું હવે ને બતાવશું, બતાવવા લાયક હશે એ તો. આવું કંઈક છે. દાદી દીકરી ક્રિસમસનું સેલિબ્રેશન કરે છે. તુલસી માની આરતી ઉતારીને. હાલો ભાઈ હાલો. જો આયા શિવ તારે ઉતારવી છે તો ઉતારી લે. પેલા હે ને ચાંદલો કરવાનો. હો પાયે કર્યો ને પેલા બેગ ન લઈ કરો એને, ખાલી આમાં કર્યા. ચાંદલો કર પેલા. મને એને કરતો કરવા દે. પાણી આમાં કર. કર આમાં. અબો બસ હવે ચોખ્ખા હે ને એ લાયા હવે ભાઈ ચોખા એને ન આવડે. ઉભા તો રહ્યો. હાલો થઈ ગયું. બસ હવે હવે આટલું કરો. ઉતાર, આમાં કર. ચાલો પગે લાગી લે. હવે જે કરી લે. જા આમ આમ કર. હા વેરી ગુડ. ચાલો હવે પહેર્યો શૂઝ પહેર્યો ને હાલો યસ ટ્યુશનમાં ઉપડો. શું ખાવ છો છોકરીઓ? મસાલા દાળિયા. સરસ. તું શું ખાશે લા? તું શું કરસ? એ તો હજી નિંદરમાં છે.